ઇરેઝર જ કેમ કરાવવું? એટલે જો પગની લંબાઈમાં ડિફરન્સ ના હોય અને ડિફોર્મિટી બહુ નાની હોય તો તમે કરી શકો. બાકી તમે જે પ્લેટથી ઓપરેશન કરીને પગ સીધો કરવા જાઓ તેમાં નસ ડેમેજ થઈ શકે, પગ બરાબર પૂરેપૂરો સીધો ના થાય, કારણ કે એમાં એક્યુરેસી ના મળે. કેસ બનતા હોય. હા, અને પગની લંબાઈમાં ફરક પણ રહી જતો હોય છે કે એક પગ નાનો થઈ ગયો, મોટો થઈ ગયો. પરંતુ ઇલિઝારમાં એવું નથી. ઇલિઝારમાં પૂરેપૂરો કંટ્રોલ ડોક્ટરના હાથમાં હોય છે. આપણે કેટલો પગ સીધો કરવો, ધારો કે મેં નટ ચાકી ફેરવી, પગ આટલો સીધો થયો, હજી મને લાગે છે કે થોડો પગ હજી સીધો કરવા જેવો છે, બરાબર, કે જે કદાચ હું પ્લેટથી કર્યો તો એ મિસ થઈ જતો મારાથી, કાં તો એ મેં ફિક્સ કરી દઉં પછી બીજી વાર ઓપરેશન કરવું પડે. એવું કઈ જ આમાં એકાદ મહિનામાં દર મહિને દર મહિને આપણે જોતા હોઈએ છીએ. ત્યાં સુધી ચાકી ફેરવવાની હોય છે, ધીરે ધીરે સીધો થાય પછી આપણે એવું લાગે, એક્સરે કરાવીને જોઈએ, આપણે એવું લાગે કે હવે કમ્પ્લીટ સીધો થઈ ગયો છે, ત્યાંથી પછી ચાકી ફેરવવાનું બંધ થઈ જાય. ચાકી જ્યારે ફેરવતા હોય છે એટલે પેનફુલ હોય છે? બિલકુલ નહીં. એક સારી રીતે ઇલિઝારો કરેલું હોય તો બિલકુલ પેનફુલ નથી હોતું. દર્દીએ ઘરે કસરત કરવાની હોય છે, ડ્રેસિંગ કરવાનું હોય છે, આપણે જે રીતે શીખવાડીએ એ રીતે, તો બિલકુલ પેનફુલ હોતું નથી. અને જે ચાકી ફેરવવાની વાત કરો છો તો એ તો આપણો કંટ્રોલ રેટ હોય છે કે તમે 1 mm રોજનું ફેરવવાનું હોય છે. તો 1 mm તમે એ પણ આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીને કરાવતા હોઈએ છીએ કે સવારે 0.25 mm, બપોરે, સાંજે અને રાત્રે, એવી રીતે આખા દિવસમાં એમાં બી 1 mm નો દિવસનો છે એ પણ 4 ભાગમાં ડિવાઈડ કરીને કરતા હોય. હા, એકદમ સ્લો પ્રોસેસ છે, એટલે એ એટલું પેનફુલ હોતું નથી. એવું નથી કે આપણે એકદમ ખેંચી નાખીને સીધો કરી નાખીએ, એટલી સક્સેસફુલ છે. ધીરજ રાખો તો સફળતા મળે, એવું છે. તમારી નજરમાં સાહેબ આવા પેશન્ટો તમે હેન્ડલ કર્યા છે? ઘણા બધા. પેશન્ટ એક પેશન્ટ તો તમને વાત કરું તો એક સુમિત કરીને પેશન્ટ હતા, રાજુલા સાઈડના રહેવાસી, કે એમને જન્મજાત જ બંને પગ વાંકા હતા અંદરની તરફ, કે જેને આપણે ક્લબ ફૂટ કહેતા હોઈએ છીએ. એમના પેરેન્ટ્સે 2 વાર પટ્ટા મરાયા, સારવાર કરાવી બચપનમાં, પરંતુ તેમનો પગ તો પણ વાંકો રહી ગયો અને પછી એમણે સારવાર કરવાની પણ છોડી દીધી. પછી મારી પાસે તેઓ જ્યારે સુમિત 10 વર્ષનો થયો ત્યારે લઈને આવ્યા. તેના પંજો એક આખો ઊંધો વળી ગયો હતો, કે જેને આપણે નેગ્લેક્ટેડ ક્લબ ફૂટ કહીએ છીએ, અને બીજો પંજો હતો એ થોડો સામાન્ય વાંકો અને ઊંચો રહેતી હતી એડી. તો તેની કન્ડિશનમાં આપણે એક સાઈડ જે આખો પગ વાંકો અને ઊંધો વળી ગયો હતો, તો તેમાં આપણે ઇલિઝારો પદ્ધતિથી કર્યું. ધીરે ધીરે પગ જે આખો ઊંધો વળી ગયો હોય, કે તમને આવી રીતે હું બતાવી શકું, બરાબર, કે એને પહેલાં આપણે આમ એક ડિફોર્મિટી જે હોય, કારણ કે બધા પ્લેનમાં ડિફોર્મિટી હોય એમાં, તો બધા પ્લેનમાં ડિફોર્મિટી કરેક્ટ કરવા માટે પહેલાં એક પ્લેનમાં આપણે કરેક્ટ કરી, પછી બીજા પ્લેનમાં કરીએ અને પછી ત્રીજા પ્લેન, એવી રીતે. એટલે ધીરે ધીરે આખો પગ આમ દરેક પ્લેનમાં ખેંચીને સીધો કરવો પડે. અને બીજી સાઈડ એમને પટ્ટાથી થઈ જાય એવું હતું તો આપણે પટ્ટાથી કરી આપીએ. અત્યારે એકદમ નોર્મલ ચાલે છે. અને એ છોકરાની વાત કરું તો એ સ્કૂલમાં જાય અને બધા જે ચીડાવે, અને છોકરો એટલો ડિપ્રેશનમાં રહેતો હતો કે, અને અત્યારે હું જોઉં છું, તમ સુમિત જે પહેલાનો જોતો હતો અને અત્યારે જોઉં, ઘણો ડિફરન્સ છે. અત્યારે બહુ પ્રાઉડ ફીલ થાય પહેલાં તો. અને જ્યારે પણ કંઈ પણ આવી રીતે, ધારો કે દિવાળી છે તો એના પપ્પાનો ફોન આવે, એના પપ્પાનો મેસેજ આવે, હેપી દિવાળી સર, હેપી બર્થડે, આમ તમને એવું થઈ જાય કે એ દરેક વખતે આપણું ધ્યાન રાખે છે એમ. અને અમુક વાર ઘણી વાર સામેથી, સાહેબ કેમ છો, મજામાં છો, બસ એમ પૂછવા જ ખાલી યાદ કરવા માટે જ મેસેજ કર્યો, ફોન કર્યો, એવી રીતે. એટલે આપણને ખુશી થાય કે પેશન્ટ આજે પણ આપણને યાદ કરે છે, આટલા વર્ષ થયા એના ઓપરેશનના. હા, આથી હું દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે આવા જે કોઈ પણ દર્દી હોય કે જેમને જન્મજાતથી પગ વાંકા હોય, તેઓ આખી જિંદગી એવું માનીને જીવતા હોય છે કે હવે આ પગ મારો છે કોઈ દિવસ સીધો નહીં થઈ શકે. કે હું કહી શકું કે આપણા આજુબાજુમાં એટલી અવેરનેસ નથી, કે તેમને એટલું ખ્યાલ નથી કે આ પગ સીધો થઈ શકે છે. એના માટે પણ હવે ટેકનિક છે. તો
તમારી આજુબાજુ કે કોઈ પણ તમે જોયા હોય કે જે લોકો આવી રીતે અપંગ હોય કાં તો પગ વાંકા ચૂકા લઈને ચાલતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો, કાં તો તેઓને તમે નોલેજ પણ આપી શકો છો કે આવા ડૉક્ટર છે કે જે કોઈ પણ ઉંમરમાં પગ વાંકો ચૂકો હોય તો તે સીધો થઈ શકે છે, અને એટલીસ્ટ એકવાર અમને કન્સલ્ટ કરે કે અમે તેમને સમજાવી શકીએ. પગ જે દોઢો થયો ને એટલે સીધો કર્યો અંદર. પોરે નીચે તકિયો રાખો તો પણ હજી એમના પગ ઉપર જોર આવે એટલો પણ વાંકો રહેતો હતો, એટલો સીધો નતા કરી શકતા પગ. અને તમને ઊભા રાખ્યા હોય ને તમે જુઓ તો તમને ખબર પડે કે પેશન્ટના પગ છે વાંકા વળી ગયા છે, અંદર પણ ફરી ગયો છે. ऑपरेशन के बाद अभी मैं की तरह काम कर पाती हूँ, उठती बैठती हूँ. पहले तो चल नहीं पाते थे, मतलब लड़खड़ा कर चलते थे, फिर ऑपरेशन के बाद अभी ठीक चलते हैं. बिल्कुल भी ऐसा तो नતું. હવે કમ્પ્લીટ. हाँ कम्प्लीट. कि यहाँ पे तो कटेगा ही पैर, फिर 2-4 जगह पूछा तब मिला दवा. अब भैया का पैर ठीक है, पहले से बहुत बेहतर है और अब काटना भी नहीं पड़ेगा. अपन नीरज भाई के पास गए, हाँ सपोर्ट किया ना, पैर बसाया, बहुत अच्छा ऑपरेशन किया है उसने. सुखी देवी एकदम ठीक हैं, एकदम अपने आप अपना काम खुद कर रही हैं, और डॉक्टर नीरव पटेल सर ने उनके पैरों को ठीक कर दिया है, और उनके परिवार के साथ उन्होंने वीडियो कॉल में बात की और हालचाल भी पूछे. पूरा परिवार खुशहाल था और आज ठीक है. तहसील साहिला है, डिस्ट्रिक्ट जालोर है, રાજસ્થાન. આમ સીધો સીધો પગ રે વર નહીં, હા બિલકુલ નતો વળતો. પછી એમની રીતે ઓપરેશન કરી નાખ્યું. આજે કેવું છે? હવે આજે સારું, પગ મુકાય, ચાલી શકું. ગમે ત્યારે નાનામાં નાના વ્યક્તિ જોડે વાત કરે છે સાહેબ, સરસ વાત કરે છે. આપણે જ્યારે પણ વાત કરીએ તો એક દિલથી વાત કરે કે ભાઈ આ રીતનું છે, આમ કરું આમ કરું. તેમનો જમણો પગ ઘૂંટણથી નીચે એ લગભગ 9 સેન્ટીમીટર નાનો હતો, અને પગ બહારની સાઈડ અને રિવર્સ જતો હતો, તેમજ પંજો પણ અંદરની તરફ વાંકો હતો, કે જેને આપણે વાલ્ગસ રિકર્વેટમ ડિફોર્મિટી કહીએ છીએ. ભગવાન એટલે એના જીવનમાં નહીં, આખા કુટુંબ વાળાના બધા માટે, જીવન માટે હું તો કોઈ ભગવાન કહેવાય. કારણ કે આજે આપણો આ છોકરો છે, આ છોકરાને આ નવું જીવનદાન મળ્યું, એટલે નવું જીવનદાન આપ્યું એટલે આપણા માટે તો ભગવાન જ કહેવાય. લગભગ 4થા ધોરણમાં હતો ત્યારે એકવાર ફ્રેક્ચર થયું પગમાં. ત્યારે એટલે રમતા હતા ને, આટલી નાની પાડી હોય ને એથી પગ ખસી ગયો તો ફ્રેક્ચર થઈ ગયું. નીરવ સાહેબ જોડે જ હોય છે ઓપરેશનમાં, એટલે એના કારણે નીરવ સાહેબની મુલાકાત લીધી. પછી એમને સમજાવ્યું કે આ રીતનું ઓપરેશન આવશે, પગ કમ્પ્લીટ થઈ જશે. જેને નવું જીવનદાન આપ્યું. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, મારા દિયરને એક નવું જીવનદાન આપ્યું એટલા માટે. તો પછી આપણે રિંગ વડે ઓપરેશન કર્યું. તો જે 2 જગ્યાએથી વાંકો હતો એમનો પગ, ઘૂંટણના નીચેનામાં પણ હાડકામાં પણ એ 2 જગ્યાએથી વાંકો હતો. તો એ ઉપર અને નીચે, ધારો કે આ પગ છે તો એને એક ઉપરના ભાગ અને નીચેના ભાગ, ત્યાંથી બંને જગ્યાએથી આપણે પગ ધીરે ધીરે સીધો પણ કર્યો અને બંને જગ્યાએથી લાંબો કર્યો.